Friends, we can start exercise 4.2. Hope so you have to prepare properties of determinants. તમે બધા નિશ્ચયકના પ્રમાણે મોડે કરી લીધા હશે એવું માની લઉં છું અને આગળ બધું જો ના કર્યા હોય તો કરી નાખજો પહેલાં અને પછી આ બધું તૈયારી કરવા બેસજો. ક્વેશ્ચન નંબર 1 LHS આઈ વોન્ટ ટુ પ્રૂવ 0. આ 0 માટે આપણે એક કામ કરીએ પહેલાં. લેટ અસ સે x પ્લસ a. હું આનામાં એડ કરી દઉં તો x પ્લસ a થઈ જાય. એડ कर दो y प्लस बी થાય અને આમાં એડ कर दो z प्लस a. દેટ્સ વાય કોલમ 2 ને કોલમ 1 માં હું એડ કરી દઉં. દેટ્સ વાય ઇફેક્ટેડ કોલમ ઇઝ 1. આ લખવું જરૂરી છે. કોલમ 1 ની અંદર હું કોલમ 2 અને કોલમ 1 ને ભેગા કરું છું. કોલમ 2 એડિંગ ઇન કોલમ 1 ઇન C1. C1 દેટ મીન્સ કોલમ 1 ઇફેક્ટેડ કોલમ 1. કઈ રીતે ઇફેક્ટેડ તો કે C2 પ્લસ C1 એટલે આ બંનેમાં એડ થઈ ગયા. ઇઝ ધીસ ક્લિયર? આને આમાં ઉમેરી દો જો એટલે ઇફેક્ટ કોની પર થાય છે તો કે C1 ઉપર. કઈ રીતે થાય છે? આને આમાં ઉમેરો એ રીતે. ઓકે, એડ ધીસ x પ્લસ a y પ્લસ b z પ્લસ c a b c એટલે કોલમ 1 ઇફેક્ટેડ છે, બાકીની બે કોલમ ઇફેક્ટેડ નથી. x plus a y plus b z plus c. column 3 and column 1 is same. column 1 and column 3 same, then it is 0. property શીખી ગયા, યાદ છે ને? in a determinants any two columns be a same, then value of determinant is 0. નિશ્ચયકની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય છે. એ નિયમનો આપણે ઉપયોગ કર્યો માટે આ બંને સમાન છે માટે આ વેલ્યુ શું થઈ ગઈ? 0. વેરી સિમ્પલ. ચલો નેક્સ્ટ આમાં જોઈએ. હવે સ્પષ્ટ દેખાય છે. જુઓ, આ બધાનું એડિંગ કરો. ફર્સ્ટ રોનું એડિંગ કરો. પ્લસ સી માઇનસ સી કટ, પ્લસ બી માઇનસ બી કટ, પ્લસ એ માઇનસ એ કટ થઈ ગયું. એટલે આ બંનેને આમાં નાખી દો, આ બંનેને આમાં. એટલે ઇફેક્ટેડ કોની પર આવશે? 1 ઉપર. LHS કોલમ 1 ઇફેક્ટેડ. શું કર્યું આપણે? આ ત્રણેયને એડ કરી દીધા. C1 પ્લસ C2 પ્લસ C3. આ બધાને એડ આમાં કર્યા મેં. કોઈ કે મારે રોને કરવું છે તોય થાય, બરાબર? આ બંનેને આમાં કર્યા એટલે a માઇનસ બી પ્લસ બી માઇનસ સી પ્લસ સી માઇનસ એ, બી માઇનસ સી, સી માઇનસ એ. આને અહીંયા એડ કર્યો. બી માઇનસ સી, સી માઇનસ એ માઇનસ બી, સી માઇનસ એ માઇનસ બી. આ બંનેને આમાં એડ કરી દઉં. સી માઇનસ એ માઇનસ બી, એ માઇનસ સી, એ માઇનસ બી અને એ માઇનસ સી. પ્લસ એ માઇનસ એ કટ, પ્લસ સી માઇનસ સી કટ, પ્લસ બી માઇનસ બી કટ, બી બી કટ, એ કટ, સી સી કટ, પ્લસ સી માઇનસ સી કટ, પ્લસ એ પ્લસ એ બોથ સાઇડ પ્લસ એ નો પ્લસ એ માઇનસ એ કટ. this is in question is a minus b, b minus a, c minus a, b minus c, c minus a minus b, a cut, and this is c minus a required. okay, ये c minus a होना चाहिए. c minus a, c minus a, this is c minus a. તો પ્લસ સી થઈ જાય છે. ક્વેશ્ચનમાં કોઈ ભૂલ થઈ લાગે છે ભાઈ. એ માઇનસ બી, બી માઇનસ સી, સી માઇનસ એ, બી માઇનસ સી, સી માઇનસ એ માઇનસ બી, સી માઇનસ એ માઇનસ બી. હિયર રિક્વાયર બી માઇનસ સી, બી માઇનસ સી હોવું જોઈએ. તો આ તમારું બી માઇનસ સી થઈ જશે. ઓકે, તો આ તમારું બી માઇનસ સી થઈ જશે. ઓકે, પ્લસ બી માઇનસ બી કટ, પ્લસ એ માઇનસ એ કટ અને પ્લસ સી માઇનસ સી કટ. યસ, ઇટ ઇઝ કરેક્ટ. એટલે આની ક્વેશ્ચનમાં ભૂલ હતો એ સુધારી નાખજો. અને મેં ક્વેશ્ચનમાં ભૂલ હતી એ મેં સુધારી નાખી છે. એટલે ધીસ ઇઝ 0 0 0 બી માઇનસ સી, સી માઇનસ એ માઇનસ બી, સી માઇનસ એ minus b, b minus c. Is this clear?
આ બધું 0 થઈ ગયું. એટલે કોઈ પણ એક રો કે કોઈ પણ એક કોલમ જો દરેક એન્ટ્રી એની 0 થાય તો વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ ઇઝ 0. This is 0. Is this clear? Okay, please check the question because there is mistake in question. That's why I had fulfilled that mistake and write the correct questions. Is this clear? Suppose 0 0 0, any row or column has each and every entry be a 0, then value of determinant is a 0. This is 0. Okay, now next, number 3. Oh, very fine example, my point of view. This is 2. 7 multiplied by 9. Column 1 is effective. Column 2 multiply by 9 and add in 1. 9 से मल्टीप्लाई करो इसको. 9 7 9 7 63 ने 2 65. 9 8 72, 72 ને 3 75, 9 9 81, 81 ને 5 86. એટલે આ બે ઇક્વલ થઈ જશે. ખ્યાલ આવ્યો? This one is multiplied by 9 add in 1. હવે તમને એવું થાય સાહેબ તમને ખબર કઈ રીતે પડી? થોડી પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. This is affected column. તમારી ઇફેક્ટ C1 પર થાય છે એટલે C2 અને C3 એઝ ઇટ ઇઝ જ છે. 7 8 9 65 75 86 multiply by 9. 9 7s are 63 plus 2 65 75 86. Column 1 and column 3 be equal. The answer is 0. Very simple examples. When you understand each and every property and please solve this example, then you can understand these all examples very simple. આમાં પણ આવું જ કરવાનું છે. જો સ્પષ્ટ મને દેખાય છે AB પ્લસ BC, આનામાં નાખી દો આ AB પ્લસ CA, એમાં આ નાખી દો એટલે AB થઈ જશે. એટલે જો પહેલાં આપણે આવું કરીએ 1 1 1 BC CA AB, AB plus BC, BC plus AB, AC plus BC. હવે જો આને આમાં નાખી દો. વેરી સિમ્પલ. કોલમ નંબર 3 ઇફેક્ટેડ. આને હું ઇફેક્ટ મારું છું. કઈ રીતે? તો C3 ની અંદર C2 એડ કરી દઉં છું. ખબર પડી? C3 ની અંદર C2 હું શું કરી દઉં છું? એડ કરી દઉં છું. દેટ્સ વાય ઇફેક્ટેડ કોલમ ઇઝ C3. રિમેનિંગ 2 કોલમ સેમ. BC CA AB, AB plus BC plus C. મેં આને આમાં નાખી. ઓ અહીંયા AC છે, AC મીન્સ C. આને આમાં નાખો AB plus BC plus CA. આને આમાં નાખો AB plus BC plus CA. હવે આખું કોમન કાઢી નાખો. AB plus BC plus CA common from common 3, column 3 common AB plus BC plus CA in C3. એટલે C3 માંથી આને કોમન કાઢતા આવું લખી નાખો. એટલે this is 1 1 1 BC plus CA plus AB. This is 1 1 1. 2 columns are equal. Therefore AB plus BC plus CA. This is 0. Reason column 1 and column 3 be a same. Column 1 and column 3 same થવાને કારણે આ ડિટર્મિનન્ટનો વેલ્યુ શું થઈ જશે? 0. 0 into something, it is 0. Very superb example and very easy example. But when you have to learn each and every properties of determinant, then you can see it is very simple. Now superb example. I require here 2. First see, I require here 2. Okay, very simple. अब बता नामा नाखी दो. देखो A plus A 2A, B plus B 2B, C plus C 2C. એટલે આ બધાના ઉપર નાખી દો. LHS इफेक्ट ऑन रो 1. रो 1 में इफेक्ट हो रहा है. रो 1, रो 2 एंड रो 3. આ બંને રો ને second row and third row add in first row. That's why A plus A
2a plus 2b plus 2c, 2 common. Exactly here, 2p plus p 2p, q plus q 2q, r plus r 2r, p plus q plus r. અહીંથી પણ 2 common. x plus y plus z, c plus a, r plus p, z plus x, a plus b, p plus q, x plus y. 2 common. Two common from row 1. A plus b plus c, p plus q plus r, x plus y plus z, c plus a, r plus p, z plus x, a plus b, p plus q, x plus y. હવે સિમ્પલ થઈ ગયું. હવે આપણે એક કામ કરો, ગમે તે એકને એડ કરી દો. લાઈક હું c પ્લસ એને આમાં એડ કરી દઉં વિથ નેગેટિવ. દેખો, રો 1 ઇફેક્ટિવ કઈ રીતનું કરું છું? રો 1 માઇનસ રો 2. કોઈક મારે આ કરવી જોઈએ તોય થઈ જશે. આને આમાં માઇનસ કરો તો માઇનસ સી માઇનસ એ માઇનસ કર્યું એટલે માઇનસ સી માઇનસ એટલે આ બે કટ થશે બી. એ રીતે અહીંયા બી આવ્યું તો અહીંયા શું આવશે? ક્યુ. તો આર અને પી કટ થઈ જશે. અહીંયા ઝેડ અને એક્સ કટ થશે. ધેટ્સ વાય વાય. નાઉ રિમેનિંગ આર સી પ્લસ એ, આર પ્લસ પી, ઝેડ પ્લસ એક્સ, a plus b, p plus q and x plus y. Okay, now b let minus here 2. આપણે સિંગલ જ જોઈએ છે, જોઈ લો. સિંગલ જોઈએ છે, સિંગલ જ કરી નાખીએ આપણે. b માઇનસ આમાં નાખી દો. therefore row 3 is affected. row 3 is affected because of row 3 minus row 1. આને આમાં નાખી દો એટલે આ જતું રહેશે. એટલે ફર્સ્ટ એઝ ઇટ ઇઝ. Okay, second as it is, because affected row is number 3, r plus p, z plus x. b is minus here, that's why a, q is minus here, p, y is minus here, x. Now a, p, x આને આમાં માઇનસ કરી નાખો. therefore 2 affected row number 2. but why affected row number 2 कैसे होगा? row 2 minus row 3. that means row 1 and row 3 same. row 1 and row 3 same. b, q, y, a, p, x minus c minus p, r minus x, z. Single. Okay, now I require apx as the apx in the first row. apx in the first row. That's why row 1 and row 3. row 1 and row 3. row 3 in row 1 and row 1 in row 3 I require. Therefore row 1 and row 3 should be interchange. 1 અને 3 રો ને અદલા બદલી કરો એટલે આગળ માઇનસ થાય. આવું શીખી ગયા, યાદ છે ને? If any two row or column be interchange, then value of determinant become an additive inverse. નિશ્ચાયકની કોઈ પણ બે હાર ક્યાં તો સ્તંભને અદલ બદલ કરતાં મળતા નિશ્ચાયકનું મૂલ્ય મૂળ નિશ્ચાયકના મૂલ્ય કરતાં વિરોધી હોય છે. એટલે આપણે આગળ શું મૂકી દીધો? માઇનસ. તો પહેલી અને ત્રીજીની અદલા બદલી થઈ ગઈ છે, તો બીજી એમની એમ છે. હવે જુઓ, મારે CR Z નીચે જોઈએ છે અને બીને વચ્ચે જોઈએ છે. તો બીને વચ્ચે લો, CR Z ને નીચે લો. એટલે આ બંનેને ફરી કરો અદલા બદલી. એટલે અહીંયા મેં શું કર્યું? રો 1 અને રો 3 કર્યા. હવે અહીંયા કરીશ રો 2 એન્ડ રો 3. એટલે તો ફરીથી બાજુ આ માઇનસ આવશે. એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. આ બંને ઇન્ટરચેન્જ થશે. apx bqy crz. ધીસ ઇઝ યોર RHS. વિદ્યાર્થી મિત્રો, ખાસ બધી પ્રોપર્ટી ઓફ ડિટર્મિનન્ટ્સ તૈયાર કરો અને તૈયાર કર્યા પછી જ તમે આ સમ કરશો તો આવડશે, બાકી નહીં આવડે. બહુ જ ઇઝી ચેપ્ટર છે અને બહુ જ ઇઝી સમ છે. આ બધા સમ ઇનિશિયલી તમને એવું લાગે છે કે થોડીક તકલીફ આવશે, બાકી ધીસ ઇઝ મોસ્ટ ઇઝીએસ્ટ ચેપ્ટર એન્ડ મોસ્ટ ઇઝીએસ્ટ એક્ઝામ્પલ. પ્લીઝ ટ્રાય યોર સેલ્ફ. મેં તમને આજે વર્કશીટ પણ મોકલી દીધી છે.
આ 5 सम्सનો મેં વિડીયો મોકલી દીધો છે એટલે હવે આગળના सम्स તમે જાતે કરો વિથ સોલ્યુશન તમને આપેલા છે એટલે પ્લીઝ ટ્રાય યોરસેલ્ફ યુ કેન ડુ ઇટ વેરી ઇઝીલી એન્ડ ધીસ ઇઝ વેરી ઇઝી ઓકે થેન્ક્સ બાય